નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી હતી મિત્રો નિફ્ટી એક્સપાયરી? મોસ્ટ ઓફ ઓવર ટ્રેડિંગ કર્યું હશે તો આમાં તો લોસ જ હોય, બીજું કાંઈ હોય નહીં. પણ સાઇડવેઝ માર્કેટને કેવી રીતે ઓળખવું એ લગભગ 4-5 દિવસ પહેલાંના વિડીયોમાં મેં સમજાવ્યું હતું કે માર્કેટ જ્યારે ગેપઅપ કે ગેપ ડાઉન, થોડું ઘણું ગેપઅપ કે ગેપ ડાઉન થાય તો સમજવાનું કે માર્કેટની અંદર સેલરના એસએલ કઈ જગ્યાએ છે. હવે આ રેન્જ મેં તમને આપી હતી કે ભાઈ માર્કેટ આની નીચે ઓપન થયું ને તો પણ અહીંયા સપોર્ટ લેવાનો પ્રયત્ન કરશે. શું કામ? કે અહીંયા એક સેલરના એસએલ હતા આ એરિયામાં અને બીજા એસએલ હતા આ એરિયામાં, બરાબર, જે ગઈકાલનું ક્લોઝિંગ છે. માર્કેટ આ ક્લોઝિંગને પાર કરત ને તો પણ અહીંયા સુધી આવી જાત. બીજા એસએલ ક્યાં હતા? અહીંયા કોલ સેલરના એસએલ હતા આ એરિયામાં, બરાબર. આ એસએલ હન્ટ થાત તો ક્યાં સુધી આવે? અહીંયા સુધી, બરાબર. અને આ જગ્યામાંથી મતલબ કે અહીંયાથી જ્યાંથી સપોર્ટ લીધો હતો માર્કેટ, અહીંથી ડાઉનફોલ આપ્યો હતો, એ એરિયામાંથી નીચે આવે તો ક્યાં સુધી આવે? તો કે આ એરિયા સુધી. આ બંનેમાંથી આ બે લેવલ સ્ટ્રોંગ સપોર્ટ હતા, કેમ કે અહીં બે જગ્યાએ પુટ સેલરના એસએલ હતા, બરાબર. હવે માર્કેટે શું કર્યું? તો કે આ બેની વચ્ચે ઓપન કર્યું. એકવાર ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો, નીચે લઈ આવવાનો પ્રયત્ન કર્યો, ફરી અહીંથી બાયર એક્ટિવ થયા, ફરી ઉપર લઈ ગયા, ફરી અહીંથી સેલર એક્ટિવ થયા, ફરી નીચે લઈ આવ્યા. એનો મતલબ કે એ લોકોમાં જ કન્ફ્યુઝન છે કે માર્કેટને નથી ઉપર પણ જવા દેવું, નથી નીચે પણ જવા દેવું, બરાબર છે. તો આમાં માર્કેટ ક્યાંય જાય નહીં. હવે ફર્સ્ટ લગભગ 1 કલાકની જે રેન્જ હતી એની વચ્ચે જ માર્કેટ રમ્યું. તો હવે આમાં ઓવર ટ્રેડિંગ કરો તો કાંઈ ન થાય લોસ સિવાય, બરાબર. તો આ વસ્તુ સમજજો. હજી ફરી કહું છું કે આજના માર્કેટમાં પણ સમજાવું છું તમને. આ જ રીતના સેમ સેન્સેક્સનો ચાર્ટ હતો. આજ વિડીયો થોડો લેટ થઈ ગયો એટલે આપણે સ્પીડ રાખશું, બરાબર, એટલે બધા મિત્રો સુધી વહેલી તકે પહોંચી શકે. ચાલો આ જોઈએ આપણે નિફ્ટીનો ચાર્ટ આવતીકાલ માટે. હવે ક્લીન વસ્તુ છે મિત્રો કે જ્યાં સુધી માર્કેટ આ એરિયાની નીચે જશે ને તો અહીંયા પણ પાછા નડશે પુટ સેલરના એસએલ, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવી કે જ્યાં સુધી આની નીચે ન જાય ત્યાં સુધી આપણે વિચારવાનું નથી ડાઉન સાઈડ માટે. અપ સાઈડ માટે તો કે ભાઈ જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે અપ સાઈડ નથી વિચારવાનું. હવે ધારી લ્યો, હવે જો ભાઈ ગ્લોબલ માર્કેટની સિચ્યુએશન અત્યારે હેવી વોલેટાઇલ છે. થોડી વાર પહેલાં મેં ગિફ્ટ નિફ્ટી ચેક કર્યું ત્યારે 23,000 ઉપર હાલતું હતું. અત્યારે ચેક કર્યું તો 22,700 ચાલે છે. ગઈકાલે રાત્રે ચેક કર્યું હતું 1:30 વાગે તો 23,240 સમથિંગનું ક્લોઝિંગ હતું. એટલે અનસ્ટેબલ છે, કંઈ કહી ન શકાય કે માર્કેટ ક્યાં ઓપન થશે, બરાબર. આજે ગઈકાલે કંઈક પોઝિટિવ ન્યૂઝ હતા, આજે રાત્રે કંઈક નેગેટિવ ન્યૂઝ હશે તો પાછું ડાઉનફોલ આવે. 2,000 પોઈન્ટનો ફોલ છે પાછો ડાઉજોસની અંદર. તો ઓપન થાય પછી વિચારવાનું, ન્યુટ્રલ રહીને કામ કરવાનું છે, પહેલી જ વસ્તુ. હવે 529ની ઉપર નીકળશે તો આપણે અપસાઇડ માટે વિચારશું ક્યાં સુધી? તો કે 693. અત્યારે લેવલ ટુ લેવલ વિચારવાનું, ત્યાંથી એક્ઝિટ કરી પાછું કોઈ સેટઅપ બને તો અપસાઇડ માટે પાછું વિચારવાનું, બરાબર. ડાઉન સાઇડ માટે 22,357ને બ્રેક કરશે અને અહીંયા પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે તો ટાર્ગેટ સારો છે ક્યાં સુધી? 22,000 સુધી, બરાબર. અને એની નીચે જશે તો 21,752, બરાબર, જે લાસ્ટ લો છે. અપસાઇડ માટે 943, 157 અને 348 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. 348 યાદ રાખજો. અને જો કાલની વન ડેની ક્લોઝિંગ 157ની ઉપર આવશે તો માર્કેટ બુલિશ થવાના ચાન્સીસ છે, બરાબર. આ યાદ રાખજો, બરાબર. હવે નેક્સ્ટ પ્રીમિયમની ચર્ચા કરી લઈએ કે ભાઈ પ્રીમિયમમાં શું થઈ શકે, બરાબર.
ગેપ અપ ઓપન થશે તો આપણે એને નીચેના લેવલ ઉપર પુલ બેક લેવા દેશું. ફોર એક્ઝામ્પલ, કોલનું પ્રીમિયમ છે 22,800નો કોલ, બરાબર. આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો ફરજિયાત એને 260ની આજુબાજુ આવવા દેજો. અને એ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો બાય કરવું, નહીંતર અહીંયા 171, બરાબર. અહીંયાથી સ્ટ્રોંગ બાઇંગ આવી શકે ને ક્યાં સુધી? 352 સુધી, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ ફ્લેટ ઓપન થઈ ગયો આ એરિયામાં, તો 87 એ સપોર્ટ લેતું દેખાય તો અહીંથી એક ઓપોર્ચ્યુનિટી છે, બરાબર. 171 ફર્સ્ટ ટાર્ગેટ, બરાબર, અને સેકન્ડ ટાર્ગેટ 259, બરાબર. અહીંયા સુધી આપણે વિચારી શકીએ, બરાબર. કોલનો ચાર્ટનો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ. હવે ભાઈ હેવી ગેપ અપ ઓપન થાય માર્કેટ, હેવી 23,000 પ્લસ, તો આ પ્રીમિયમ તમને 42 રૂપિયા અથવા 18 રૂપિયા જોવા મળશે, 224 વાળું પ્રીમિયમ. તો અહીંથી એક ઓપોર્ચ્યુનિટી મોર્નિંગમાં જ મળી જશે, બરાબર. બ્લાસ્ટ ટાર્ગેટ મળી જશે, કમસે કમ 42 વાર 2x પણ તો થઈ જશે, બરાબર. તો એક એટેમ્પ અહીંથી મારી શકાય. જો ગેપ ડાઉન ઓપન થાય, સોરી ગેપ અપ ઓપન થાય અને આ પ્રીમિયમ ગેપ ડાઉન ઓપન થાય, 42ની આજુબાજુથી સપોર્ટ લેતું દેખાય તો ટાર્ગેટ મોટો છે, પણ કમસે કમ આનો 50% ટાર્ગેટ 100 અથવા 110ની આજુબાજુ સુધીને લઈ જશો ને તો એ આખો દિવસ ટ્રેડ કરવાની કોઈ જરૂરિયાત નથી, બરાબર. આ એક ઓપોર્ચ્યુનિટી ધ્યાનમાં રાખજો, પણ આવવા દેજો અહીંયા, બરાબર. અથવા તો અહીંયા વચ્ચે ક્યાંક આવે, પાછો નવો બેઝ ક્રિએટ કરે 10, 10:30 અથવા 11:15ની આજુબાજુ, તો અહીંથી એક એટેમ્પ મારી શકાય. હવે બેઝ ક્રિએટ કરે કેમ ખબર પડે? અહીંયા આવશે, થોડી વાર અહીંયા રેન્જમાં રહેશે, પાછું ઉપર જશે, ફરી નીચે આવશે ને ફરી આ લેવલને બ્રેક ન કરે ને અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બનાવે 11, 11:15 પછી, તો એક એટેમ્પ મારી શકાય. પહેલો ટાર્ગેટ 184, બીજો 239 અને ત્રીજો 314, બરાબર. તો સ્ક્રીનશોટ નિફ્ટીનો પણ મારી લેજો. હવે નેક્સ્ટ પ્રીમિયમ છે આપણા સેન્સેક્સના. ભાઈ સેન્સેક્સની અંદર શું થઈ શકે? થોડોક વિડીયો સ્પીડલી બનાવું છું એટલા માટે કે ભાઈ લેટ થઈ ગયું છે એટલે, બરાબર. હવે કોલના પ્રીમિયમમાં એક બેઝ છે 225, બરાબર. આની નીચે બચાવવાના, બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ 824ની આજુબાજુ ઓપન થઈ ગયું તો એને 334 આવવા દેજો, 534, બરાબર. અહીંયા આવે, અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવો તો ફર્સ્ટ ટાર્ગેટ 824 અને બીજો 1200, બરાબર. આ મળી શકે, ઇટ્સ પોસિબલ, બરાબર. ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થઈ ગયું આ એરિયામાં, ઉપર થોડું ઘણું ગેપ અપ થયું અને આ એરિયામાં ઓપન થયું તો એને અહીંયા આવવા દેજો 225. બેઝ ઉપર સપોર્ટ લેતું દેખાય તો 534 ફર્સ્ટ ટાર્ગેટ, બરાબર. 2x ફંડના ટાર્ગેટ છે, પણ બોટમેથી બાય કરી શકાય, વચ્ચે ક્યાંય કરી શકાય નહીં, નહીંતર એસએલ મોટો થઈ જાય. આ વસ્તુ યાદ રાખજો. કોલના પ્રીમિયમનું પણ સ્ક્રીનશોટ મારી લેજો જેથી કરીને સમજવામાં સરળતા રહે. લાસ્ટ પ્રીમિયમ આપણું, બરાબર. લાસ્ટ પ્રીમિયમ છે પુટનું 73,000નો પુટ, બરાબર. હવે આ પ્રીમિયમની અંદર શું થઈ શકે? તો કે જો ભાઈ માર્કેટ ગેપ અપ ઓપન થાય ને આ 55ની આજુબાજુ મળે તો એક ઓપોર્ચ્યુનિટી છે આની અંદર, બરાબર. અને અહીંયાથી ટાર્ગેટ પણ 2x નહીં પણ 3xનો છે, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. આ પહેલી ઓપોર્ચ્યુનિટી જો મળે ને તો એક ટ્રાય મારવામાં કંઈ ખોટું છે નહીં. પણ ધારી લ્યો કે માર્કેટ ફ્લેટ ઓપન થઈ ગયું અથવા તો આ એરિયામાં ઓપન થયું અને અહીંથી આ બ્રેક કર્યું 362ને, તો એક ઓપોર્ચ્યુનિટી આમાં પણ છે, બરાબર. ફર્સ્ટ આમાં ટાર્ગેટ નાના છે, પહેલો 522 ને બીજો 690, બરાબર. આ બે ટાર્ગેટ સાથે બેસી શકાય. અહીંથી ડાયરેક્ટ ઓપન થાય તો, બરાબર. અહીંથી ટૂંકમાં ડાયરેક્ટ બ્રેક કરે તો નાનો એવો ટાર્ગેટ છે, બરાબર. એ 2x સમથિંગનો તો છે જ, બરાબર. 200 પોઈન્ટની આજુબાજુનો તો છે, પણ અહીંયા બોટમેથી હાથમાં આવવો જોઈએ. કન્ડિશન એક અહીંથી ઉપર જાય, ફરી આ લેવલને રિટેસ્ટ મારતું હોય ત્યારે અહીંથી ટ્રાય મારી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ અને બીજો આ. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું તો એને આ 522 અથવા 689 સપોર્ટ લેવા દેજો, તો આ પછી ઉપરના ટાર્ગેટ આવી શકે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય તો, બરાબર. તો નિફ્ટી એક્સપાયરીની અંદર પ્રોફિટ કર્યો છે કે લોસ એ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. અને આજના વિડીયોને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ કેમ કે સમયના અભાવને કારણે આપ સુધી વહેલો વિડીયો પહોંચી શકે એ માટે વધારે કોઈ ચર્ચા આજે કરતા નથી, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.